સૌને આપકી જય. જય આદિવાસી. મારે લાંબી વાત નથી કરવી કેમ કે બહુ બધી વાતો થઈ ગઈ છે અને તમે કદાચ વાતો સાંભળીને કંટાળ્યા હશો. પણ ગઈકાલે જયપાલસિંહ મુંડા જન્મજયંતિ ગઈ અને એ કાર્યક્રમ અમે થોડાક લોકોએ ઉજવ્યો. તો એમાં એક મિત્ર આદિવાસી એકતા પરિષદમાં કામ કરતા હતા અને પછી એમને કઈ નારાજગી થઈ. રાજપીપળાની વાત કરું છું. સારા એવા વડીલ વ્યક્તિ હતા અને પોલિટિક્સમાં પણ જોડાયેલા છે. તો એ લગભગ ખાસા ટાઈમ પછી જયપાલસિંહ મુંડાની જન્મજયંતિમાં આવીને એ વાત કરે છે કે આદિવાસી એકતા પરિષદ જે એટલું મોટું ઝાડ છે, આ વડીલોએ આપણને આપ્યું છે. એમણે એક નાનું સંગઠન બી બનાવ્યું હતું એ મિત્રએ. તો એમણે કીધું કે આપણે એક ફળિયા પૂરતું બી નાનું સંગઠન મહિનો બી નહીં ચલાવી શકતા. એક નાનું સંગઠન બનાવો તો એક મહિનામાં બી નહીં ચાલી શકતું. આવી આપણી સમાજની પરિસ્થિતિ છે. એવામાં જો આદિવાસી એકતા પરિષદ જેવું જે મોટું ઝાડ, એને મૂળ કહેવાય, એને આપણે બધાએ આગળ લઈ જવું પડશે. એવું એ વ્યક્તિએ જ્યારે આટલા વર્ષ એકતા પરિષદથી દૂર રહ્યા પછી આવીને કહે છે. એટલે આ કેટલી મોટી વસ્તુ છે. તો એ વાતને, આ જે વિચાર છે આદિવાસી એકતા પરિષદનો, પ્રકૃતિ મુક્તિ, માનવ મુક્તિ, એને આગળ આપણે લઈ જવું હોય તો આપણે તંદુરસ્ત પણ રહેવું પડશે. હું ડોક્ટર છું, ગાયનેકોલોજીસ્ટ છું, સ્ત્રી રોગ નિષ્ણાંત છું. ડિલિવરી, બચ્ચાઓની ડિલિવરી કરાવું છું. બહેનોના સવાલો અને બધી બીમારીઓ જે હોય છે એના માટે કામ કરું છું. તો આપણે તંદુરસ્ત નહીં રહીએ, આપણે જો બીમારીમાં સપડાઈ રહીશું તો આપણા સમાજ પર જે તકલીફો આવવાની છે એમાં લડાઈ કોણ લડશે? બહુ મોટો સવાલ છે. મારે ત્યાં પેશન્ટો આવે છે, એમાં 12 વર્ષની છોકરીઓમાં જ્યારે સોનોગ્રાફી કરીએ છીએ ત્યારે હું અત્યારે જોઈ રહ્યો છું કે જે બાળક બનવા માટે બીજ જોઈએ, સ્ત્રી બીજ, આજથી 10 વર્ષ પહેલા તંદુરસ્ત બીજ બનતા હતા. આજે 12 વર્ષની છોકરીઓમાં બી એટલા ખરાબ રીતે અંડાશયો હોય છે, બીજ પણ નથી બનતા. 12 વર્ષથી ઉંમર જ્યારે માસિક ચાલુ થાય, માસિક તો અત્યારે 10 વર્ષની ઉંમરમાં ચાલુ થાય, પણ 12 વર્ષની ઉંમરથી અમારી મેડિકલ ભાષામાં પીસીઓડી કહેવાય એને, પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ. એમાં અંડાશયમાં તંદુરસ્ત બીજ નથી બનતા. ઝીણા ઝીણા બીજ બને છે અને અંડાશય મોટું થઈ જાય છે અને આગળ જતા બીજ ના બને તો બાળક પેદા કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. તો એ પીસીઓડી નામની બીમારી જ્યારે 11-12 વર્ષની છોકરીઓમાંથી જ શરૂ થઈ જાય છે તો આપણે આટલા વર્ષમાં ખાધું શું? અને એ બીમારી આવનારા સમયમાં બીપી, સુગર, થાઇરોઇડ, જાતની બીમારીઓ એ પીસીઓડીમાંથી પેદા થાય છે. તો આ બીમારીઓ આવવાનું કારણ આપણો ખોરાક છે. આગળ જતા 20-25 વર્ષની ઉંમરે છોકરીઓમાં બચ્ચા પેદા કરવાની તાકાત બી ઓછી થઈ જાય અને છોકરાઓ જે સારા અહીંયા કદાચ દેખાય છે, જુવાનિયાઓ સારા કપડાં પહેરીને સુંદર, પણ એમાં બચ્ચા પેદા કરવાની તાકાત જતી રહી છે પુરુષોમાં. અને પછી દારૂમાં એટલા બધા ખરાબ થઈ જાય છે કે 45-50 વર્ષની ઉંમરે તો એમનું લીવર ખરાબ થઈ જાય છે, કિડની ખરાબ થઈ જાય છે. તો આ બધી બીમારીઓનું મૂળ કારણ છે આપણો ખોરાક. આપણે શું ખાઈએ છીએ? પાણીપુરી, મંચુરિયન, આ જે જંક ફૂડ ખાઈ રહ્યા છે
એને લીધે આપણા શરીરમાં બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જો આપણા મૂળ પર નહીં આવીશું, આપણી પ્રાકૃતિક જે ખેતી કરે છે એના પર નહીં આવીશું, અને યુરિયા અને પેલું લીલું લીલું સારું દેખાય ને, હમણાં કદાચ ઘઉં કર્યા હશે ને જરા પીળા પીળા દેખાય છે, નાખો તો યુરિયા, નાખો તો ડીએપી, થોડા દિવસમાં લીલું લીલું, પછી આપણે બી થોડા ટાઈમમાં લીલા લીલા દેખાવા માંડીએ. એટલે જે કમસે કમ વેચવા માટે બનાવતા હોય તો આપણા માટે તો કમસે કમ આવું તો માનસિકતા નહીં હોવી જોઈએ, પણ કમસે કમ આપણા માટે તો સારું બનાવો. તમે યુરિયા નાખીને વધારે પકવો છો તમારી આર્થિક સ્થિતિ સુધારવા, પણ તમને બીજા દિવસથી પાછા દવાખાને પૈસા નાખવા જાવ છો. ડૉક્ટરો અમે તો આવો તો સારું જ અમને એવું લાગે, પણ હું ના પાડું છું, નહીં આવતા. કેમ કે તમે નહીં આવો તો અમારા દવાખાના બંધ થઈ જાય. પણ સમાજની પરિસ્થિતિ બહુ ખરાબ છે આ રીતે. જો ખોરાકમાં આપણે સુધારો નહીં કરીએ, આપણે છાણિયા, અને એ ઇઝી છે. ઠીક છે, આપણે યુરિયા ને બધું નાખીને આપણી જમીનને બગાડી નાખી છે, પણ 2-3 વર્ષની મહેનતમાં મેં કર્યું છે. હું પણ ખેતી બી કરું છું. જે જમીન બગડી ગયેલી એને 3 વર્ષમાં મેં સુધારી લીધી છે, અને આજે કઈ વસ્તુ નથી નાખતો. તો એ થઈ શકે છે જો આપણે ખાવા પીવામાં અને બધું ના રાખીએ કંટ્રોલ. ને આ બહારની વસ્તુઓ તો ખાતા જ નહીં, હાઇબ્રિડ ખાઈ ખાઈને બધું પૂરું થઈ ગયું છે આપણું. તો આદિવાસી એકતા પરિષદની ઘણી વાતો કરી છે, પણ આદિવાસી એકતા પરિષદના મૂળમાં આપણી ખેતી બી છે, આપણો ખોરાક બી છે, આપણે શું ખાવું જોઈએ. અને પહેલાં તો આપણા જંગલો હતા જંગલો, એટલે અમે બી યાદ છે કે વડીલો કે ચાલો જંગલમાં, એટલે ત્યાં ફળ ફળાદીને બધું મળતું હતું, એટલે એમાંથી વિટામિન્સ, કેલ્શિયમ, મિનરલ્સ બધું ઘણું બધું મળતું હતું આપણને, કે ત્યાં જતા રહો એટલે આપણે તંદુરસ્ત હતા. આજથી 10-12 વર્ષ પહેલાં બહેનોના હું ઓપરેશન કરું તો 8% લોહી હોય તો બી એ બેન બીજા દિવસે ઊભા થઈ જાય. આજે તો 10% વાળી બેન બી એને 4-5 દિવસમાં જેમ તેમ ઊભી કરવી પડે. અને ડિલિવરીઓનું તો જોર લેવા તૈયાર જ નથી, સાહેબ સીઝર જ કરી નાખો, નહીં બેઠાતું હવે એમ કરીને. તો આ બધી પરિસ્થિતિ આપણા ખોરાકને લીધે થઈ છે. અને ઉપરથી આ જંગલમાંથી બધું પતી ગયું, અને આવ્યા ધર્મવાળા કે તમારે માંસ, મચ્છી ને આ બધું નહીં ખાવાનું. તો સાહેબ શું ખાવાનું એવું પૂછવાનું એમને. અમારી પાસે પૈસા નથી કે અમે ડ્રાય ફ્રૂટ ખાઈ શકીએ, અમારી પાસે પૈસા નથી કે અમે વિટામિન્સ મળે એવી ખોરાક ખાઈ શકીએ. જો તમે અમારું ખાવાનું બંધ કરાવો છો તો અમે દાળ ભાત પર આવી જઈએ છીએ, અને દાળ ભાત પર આવેલા માણસોની પરિસ્થિતિ બહુ ખરાબ. ભાતમાંથી કશું મળતું જ નથી તમને. તો જે બંધ કરાવવા માટે આવે છે એમને કહેજો કે અમારી પાસે ડ્રાય ફ્રૂટ ને એવા લેવા માટે પૈસા બી હાથે આપજો. કેમ કે આ સમાજ કોઈ પાબંદી નથી, બધું જ ખાતો હતો, માંસ, મચ્છી, જે બી ખાવું હોય તે ખાવું. એ બી બંધ કરાવી દીધું. પહેલા લોકોએ આવીને સીધું દાળ ભાત પર આવી ગયા, એટલે વિટામિન B12 ની ખામી. મારે ત્યાં એક બેન આવ્યા હતા, સાહેબ મેં માથું પકડીને જ કે સાહેબ એટલા બધા ડૉક્ટરો બદલી નાખ્યા, કંઈ સારું નહીં થતું. મેં કે શું થયું? તો કે સાહેબ અહીંયા પાછળથી આમ ઘૂસે છે, માથામાં આવે છે અને પેટમાં આવીને પગમાં થઈને નીકળી જાય છે. હવે ડૉક્ટર શું હોદે આમાં? કઈ બીમારી હોદવાનું? એક જગ્યાએ કે તો પેટનું કંઈક સોનોગ્રાફી કરે, આનું કંઈ MRI કરાવે, CT સ્કેન કરાવે, પણ આ તો અહીંથી આવીને અહીં નીકળે તો શું હોદવાનું? પણ મેં એની થોડીક હિસ્ટ્રી લીધી. મેં કીધું તમારા ઘરવાળા શું કરે છે? તે કે એ તો બહુ મોટા ભગત છે. એટલે મને તો નિદાન મારા મગજમાં આવી ગયું, હા એનું શું હશે મને ખબર હશે. મેં કીધું આ 5 ઇન્જેક્શન લો અને પછી આપણે જોઈશું. તે 5 ઇન્જેક્શન પૂરા કર્યા ને પછી બેન આવ્યા, સાહેબ હું જાદુ કરી નાખ્યો તમે, મેં તો હારી જ થઈ ગઈ. એ કે આટલા બધા ડૉક્ટરો બદલી નાખ્યા પણ નહીં હારી થઈને તમે હું જાદુ કર્યું? મેં કીધું મેં જાદુ નહીં કર્યો, પેલો તમારો ઘરવાળો મહારાજ, એને દૂધ ને બધું બહુ બધું સારું મળે, અને એને ત્યાં મહેમાન આવે તેને ખવડાવીને તમારું વિટામિન B12 જ ઓછું થઈ ગયેલું, કેમ કે તમે ખાધું જ નહીં. તમે મોડેથી નહીં ખાતા એટલે માછલીના તેલનું ઇન્જેક્શન અહીંયાથી આપવું પડે, આમથી નહીં લેતા તો આમથી આપ્યું એટલે હારા થઈ ગયા તમે.
તો આ સિરિયસ વસ્તુ છે, આપણે સમજવી પડશે. આપણે કેવી રીતે તંદુરસ્ત રહી શકીએ એના માટે આપણે ચિંતન કરવું પડશે. નહીં તો આપણા મગજ નહીં ચાલે ને આ સિકલ સેલ એવી બીમારી એટલી બધી વધી રહી છે, તો પછી સમાજ લડી નહીં શકે. એવા સમયે પછી આપણે આપણી જમીનો, આપણું જંગલ, આપણી સંસ્કૃતિ, આપણી રીત રિવાજ કેવી રીતે સાચવીશું? તો એના માટે તંદુરસ્ત રહેવા માટેનું આપણે ચિંતન કરવું પડશે. લાંબી વાત કરી, મારી વાતને અહીંયા પૂરી કરું છું. બધાને જય આદિવાસી, આપકી જય.